નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલ. હું વિશાલ સર આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે સબ્જેક્ટ ઇંગ્લિશ ટોપિકનું નામ છે કન્જક્શન્સ. એના બીજો પોર્શન જેની અંદર આપણે સિન્સ, એઝ, બીકોઝ, સો, ધેરફોર આ સંયોજકની ચર્ચા કરશું. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત જોઈ લઈએ. આ કન્જક્શન્સનો ટોપિક ક્રમ નંબર 46, 47 અને 48 આ રીતે 3 માર્ક્સની અંદર પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંયોજક આપેલા છે સિન્સ, એઝ, બીકોઝ, સો અને ધેરફોર. સિન્સ, એઝ, બીકોઝ આનો અર્થ તો કે કારણ કે અથવા તો હોવાથી. સો, ધેરફોર તેથી ઓબ્લિક માટે. વિદ્યાર્થી મિત્રો, આ સંયોજક છે. કારણ દર્શક અને પરિણામ દર્શક વાક્યને જોડવા માટે આમનો ઉપયોગ થાય છે. હવે અર્થ એનો સમાન આવી શકે છે, પણ વાક્ય એનું સ્થાન છે તે અલગ અલગ જગ્યાએ છે. તો સિન્સ ક્યાં મુકાય છે, એઝ ક્યાં મુકાય છે, બીકોઝ ક્યાં મુકાય છે અને સો ધેરફોર ક્યાં મુકાય છે. તો તેમનું દરેકનું ચોક્કસ સ્થાન છે. ગમે તે સંયોજક કોઈ પણ કારણ દર્શક વાક્યની આગળ કે બે વાક્યોની વચ્ચે લખી શકાતું નથી. તો સૌપ્રથમ એમનો ઉપયોગ જોઈએ આપણે, જે ખાસ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, કારણ દર્શક વાક્ય અને પરિણામ દર્શક વાક્યને જોડવા માટે આ સંયોજકોનો ઉપયોગ થાય છે. અહીંયા બે પ્રકારના વાક્યોની વાત કરી છે, કારણ દર્શક વાક્ય અને પરિણામ દર્શક વાક્ય. આ બે પ્રકારના વાક્યોને જોડવા હોય તો નિયમ મુજબ આ 5 સંયોજકો છે એનો તમે ઉપયોગ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ જોવું જરૂરી છે કે સિન્સ કેવા વાક્યની શરૂઆતમાં આવે છે, એઝ નું સ્થાન શું છે, બીકોઝ નું સ્થાન, આ રીતે સો અને ધેરફોર ક્યાં ક્યાં મુકાય છે. નિયમ આપેલો છે, સિન્સ હંમેશા પ્રથમ વાક્યની શરૂઆતમાં આવે છે. બે વાક્ય છે, એમાં જે પ્રથમ વાક્ય છે એની શરૂઆતમાં, પણ પ્રથમ વાક્ય કેવું હોવું જોઈએ એ પણ આવશે. બીકોઝ બે વાક્યોની વચ્ચે આવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આવા બે વાક્યોને જોડવા હોય ત્યારે બીકોઝ છે એ વાક્યની શરૂઆતમાં નથી લખી શકાતું, પરંતુ ફરજિયાતપણે બે વાક્યોની વચ્ચે આવે છે. ત્યારબાદ એઝ વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવી શકે છે. એનો મતલબ એવો કે સિન્સ હંમેશા શરૂઆતમાં જ આવે, બીકોઝ હંમેશા બે વાક્યોની વચ્ચે જ આવે, પરંતુ એઝ નું સ્થાન તો કે વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે અને બે વાક્યોની વચ્ચે પણ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રથમ વાક્ય કયું હોય, દ્વિતીય વાક્ય કયું હોય તેની આપણે સમજ છે તે કેળવી લઈએ છીએ. ખાસ એક નોટ આપેલી છે, નોંધ આપેલી છે. આપેલ ત્રણેય સંયોજક પછી, એટલે કે સિન્સ, બીકોઝ અને એઝ, આ આપેલ ત્રણેય સંયોજકો પછી કારણ દર્શક વાક્ય આવે છે. હવે સિન્સ વાક્યની શરૂઆતમાં મૂકીએ તો સિન્સ પછી સીધું જ કારણ દર્શક વાક્ય આવે છે. ત્યાર પછીનું વાક્ય પરિણામ દર્શક આવે છે. એ જ રીતે આપણે બીકોઝ નું તો એમ કીધું છે કે બીકોઝ બે વાક્યોની વચ્ચે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીકોઝ લખ્યા પછી કારણ દર્શક વાક્ય બીજું લખવું પડે અને સૌપ્રથમ છે તે પરિણામ દર્શક વાક્ય છે તે લખવું પડે છે. એઝ, જ્યાં તમે સિન્સ લખો ત્યાં એઝ લખી શકાય છે, જ્યાં તમે બીકોઝ લખો ત્યાં પણ એઝ લખી શકાય છે. આ એઝ નો મૂળ નિચોડ છે. વિદ્યાર્થી મિત્રો, સો ધેરફોર ના નિયમોની વાત અહીંયા આવે છે. સો ધેરફોર પછી પરિણામ દર્શક વાક્ય આવે છે. જ્યારે સિન્સ, એઝ, બીકોઝ પછી કારણ દર્શક વાક્ય આવે છે, સો ધેરફોર પછી પરિણામ દર્શક વાક્ય આવે છે. આ કારણ અને પરિણામ પાંચેય સંયોજકમાં આવે છે, તેથી એનો ઉપયોગ છે ખાસ સમજવો અને યાદ રાખવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, સો ધેરફોર નું સ્થાન શું છે તો કે સો ધેરફોર બે વાક્યોની વચ્ચે આવે છે. જેમ સિન્સ શરૂઆતમાં આવે તેમ સો ધેરફોર નથી આવતું, પરંતુ જેમ બીકોઝ બે વાક્યની વચ્ચે આવે છે તેમ સો ધેરફોર છે બે વાક્યોની
વચ્ચે જ આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ તો તમે નિયમો વિશે શીખ્યા છો. હવે એમની વાક્ય રચના એટલે કે સ્ટ્રક્ચર આપણે જોઈએ. તો સ્ટ્રક્ચર સૌપ્રથમ સિન્સ અને એઝ નું સ્ટ્રક્ચર જોઈએ છે આપણે. હવે સિન્સ અને એઝ પછી આપણે નિયમ અહીંયા કીધો છે કે ત્રણેય સંયોજક પછી કારણ દર્શક વાક્ય, બરાબર છે. તો સિન્સ એઝ પછી કયું વાક્ય આવ્યું છે? તો કે કારણ દર્શક વાક્ય આવ્યું છે. અલ્પવિરામ કરી અને સાથેનું વાક્ય કેવું હોવું જોઈએ? તો કે પરિણામ દર્શક વાક્ય હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે કારણ દર્શક વાક્યમાં શું શું હોઈ શકે? પરિણામ દર્શક વાક્યમાં શું શું હોઈ શકે? તો કે કારણ દર્શક જે વાક્ય છે તેમાં પહેલું સ્ટેપ કરતા, ત્યાર પછીનું ક્રિયાપદ. ક્રિયાપદ છે વિદ્યાર્થી મિત્રો કાળ મુજબનું હોય છે, અને અન્ય શબ્દ અલ્પવિરામ કરી અને આ જ વાક્ય રચના પરિણામ દર્શકની કરતા, ક્રિયાપદ કાળ મુજબનું અને અન્ય શબ્દ. તો આ ત્રણ સ્ટેપ છે તે મહત્વના છે. કરતા, ક્રિયાપદ, અન્ય શબ્દ, કરતા, ક્રિયાપદ, અન્ય શબ્દ. ત્યાર પછી આપણે બીકોઝ ની વાક્ય રચના જોઈએ. ફરી પાછું આપણે જોઈ લઈએ કે ત્રણેય સંયોજક પછી કારણ દર્શક વાક્ય. વિદ્યાર્થી મિત્રો, આ બીકોઝ આ એઝ વચ્ચે પણ લખી શકાય, તેથી તેના પછી કયું વાક્ય આવ્યું છે? કારણ દર્શક વાક્ય આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, પરિણામ દર્શક વાક્ય છે તેને આપણે શરૂઆતમાં લખવું પડે છે. આ જ રીતે આપણે સો અને ધેરફોર ની વાક્ય રચના જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કારણ દર્શક વાક્ય પ્લસ સો ધેરફોર પ્લસ પરિણામ દર્શક વાક્ય. આપણે અહીંયા નોંધમાં કીધું છે કે સો ધેરફોર બે વાક્યોની વચ્ચે આવે છે. તો આ બંને વાક્યોની વચ્ચે સો અથવા ધેરફોર, અને પછી બીજું કીધું છે કે સો ધેરફોર પછી પરિણામ દર્શક વાક્ય આવે છે. તો સો ધેરફોર પછી પરિણામ દર્શક વાક્ય થઈ ગયું. તો કારણ દર્શક વાક્ય છે તે સૌ પ્રથમ લખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપયોગ ખાસ ધ્યાનમાં લેવો ખૂબ જરૂરી છે અને યાદ રાખવો પણ જરૂરી છે. હવે આવા કારણ દર્શક વાક્ય અને પરિણામ દર્શક વાક્યની ખાસ સમજ મેળવીએ એક્ઝામ્પલ સ્વરૂપે. પહેલું એક્ઝામ્પલ આપેલું છે, he was absent. તે એબ્સન્ટ હતો, ગેરહાજર હતો. he was ill. તે બીમાર હતો. હવે આપણે આમાંથી જોવું પડશે કયું વાક્ય કારણ દર્શક છે અને કયું વાક્ય પરિણામ દર્શક છે. વિદ્યાર્થી મિત્રો, તે એબ્સન્ટ હતો, એમનું કારણ શું હતું? ઘણા બધા કારણો હોઈ શકે, પણ વાક્યમાં આપણને કીધું છે કે તે બીમાર હતો. એનો મતલબ એવો થયો કે આ વાક્ય છે તે કારણ દર્શક છે. વિદ્યાર્થી મિત્રો, બીમાર હતો એનું પરિણામ શું મળ્યું એમને? તે એબ્સન્ટ હતો, મતલબ કે તે સ્કૂલે જઈ શક્યો નહીં. તો આ વાક્ય છે તે પરિણામ દર્શક છે. હવે આ આપણને ખ્યાલ આવી ગયો કે પરિણામ દર્શક વાક્ય સૌપ્રથમ છે અને કારણ દર્શક વાક્ય દ્વિતીય ક્રમે છે. હવે આપણે વાક્ય રચનાને અનુસરી અને આપણે સિન્સ, એઝ, બીકોઝ, સો અને ધેરફોર નો ઉપયોગ કરીએ. તો સૌપ્રથમ સિન્સ વાળું વાક્ય બનાવીએ. વાક્ય રચનામાં પહેલું સ્ટેપ છે સિન્સ. જ્યાં તમે સિન્સ લખો ત્યાં એઝ લખી શકાય છે, બરાબર. ત્યારબાદ કારણ દર્શક વાક્ય. તો આ બે માંથી કારણ દર્શક વાક્ય બીજું છે, he was ill. તો સિન્સ અથવા એઝ, he was ill. અલ્પવિરામ કરશું. ત્યાર પછી પરિણામ દર્શક વાક્ય. તો આ બે વાક્યમાંથી પરિણામ દર્શક વાક્ય કયું છે? he was absent. ત્યારબાદ હવે બીકોઝ ની વાક્ય રચના અનુસરીએ. બીકોઝ માં શું કીધું છે? પરિણામ દર્શક વાક્ય. તો બે વાક્યમાંથી પરિણામ દર્શક વાક્ય પ્રથમ છે અને બીજું વાક્ય કેવું છે? કારણ દર્શક. તો આપણે સૌપ્રથમ પરિણામ દર્શક વાક્ય જેમ છે તેમ જ રાખશું. તો કે he was absent because, જ્યાં because લખીએ ત્યાં એસ લખી શકાય છે. he was ill. તે absent હતો કારણ કે
તે બીમાર હતો. ત્યાર પછી જોઈએ આપણે સો ધેરફોર ની વાક્ય રચના. સો ધેરફોર માં શું છે? સૌપ્રથમ આપણે કારણ દર્શક વાક્ય લખવું પડે છે, પછી સો અથવા ધેરફોર, અને પછી પરિણામ દર્શક વાક્ય. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કારણ દર્શક વાક્ય કયું છે? તો કે he was ill. તો પહેલા આપણે લખશું he was ill. સંયોજક so અથવા therefore. so therefore મૂક્યા બાદ તો કે પરિણામ દર્શક વાક્ય. તો પરિણામ દર્શક વાક્ય કયું છે? he was absent. વિદ્યાર્થી મિત્રો, એમનું ભાષાંતર જોઈએ. since as he was ill. હવે since હોવાથી, કારણ કે, તે બીમાર હોવાથી, તે એબસન્ટ હતો એટલે કે ગેરહાજર હતો. તે ગેરહાજર હતો કારણ કે તે બીમાર હતો. he was ill, તે બીમાર હતો, તેથી તે એબસન્ટ હતો. બીમાર હતો તેથી એબસન્ટ એટલે કે સ્કૂલે આવી શક્યો નહીં. ત્યાર પછીનું એક્ઝામ્પલ, ક્રિસ વર્કડ હાર્ડ. ક્રિસે સખત મહેનત કરી. he could succeed, તે સફળતા મેળવી શક્યો. હવે એને સખત મહેનત કરી, એનું પરિણામ શું આવ્યું? તો કે સફળતા મેળવી શક્યો. આ વાક્ય વિદ્યાર્થી મિત્રો કેવું થશે? પરિણામ દર્શક વાક્ય થશે. હવે સફળતા મેળવી શક્યો એનું કારણ શું હતું? તો કે સખત મહેનત કરી હતી. આ વાક્ય છે તે કારણ દર્શક વાક્ય થયું. એક્ઝામની અંદર ગમે તે વાક્ય પ્રથમ સ્થાને કે દ્વિતીય સ્થાને આપેલું હોય છે. પ્રથમ વાક્યની અંદર છે આપણે સૌપ્રથમ પરિણામ દર્શક વાક્ય આપેલું હતું, પછી કારણ દર્શક વાક્ય આપેલું હતું. જ્યારે આ એક્ઝામ્પલની અંદર સૌપ્રથમ કારણ દર્શક વાક્ય આપેલું છે અને દ્વિતીય સ્થાને પરિણામ દર્શક વાક્ય આપેલું છે. આવી અવસ્થાની અંદર તમારે ફરજિયાતપણે વાક્ય રચનાને જ યાદ રાખી અને ફોલો કરવી પડે છે. તો ફરી પાછી એ જ મેથડથી આપણે વાક્ય બનાવીએ છીએ. since અને as પછી કારણ દર્શક વાક્ય. તો પ્રથમ જ કારણ દર્શક વાક્ય આપેલું છે since oblique as. કારણ દર્શક વાક્ય કરતા ક્રિયાપદ કાળ મુજબનું અન્ય શબ્દ. તો ક્રિયાપદ છે વર્કડ, હાર્ડ અન્ય શબ્દ, બરાબર. તેથી since oblique as Chris worked hard, he could succeed. ક્રિસે સખત મહેનત કરેલ હોવાથી તે સફળતા મેળવી શક્યો. સફળતા મેળવી એનું કારણ હતું કે સખત મહેનત કરી હતી. ત્યારબાદ જોઈએ આપણે બીકોઝમાં. તો જ્યારે સિન્સ માંથી બીકોઝમાં વાક્યને કન્વર્ટ કરીએ છીએ ત્યારે બંને વાક્યનો ક્રમ અરસપરસ ઇન્ટરચેન્જ એટલે કે બદલાય છે. તો સૌપ્રથમ પરિણામ દર્શક વાક્ય લખવું પડે. તો પરિણામ દર્શક વાક્ય છે he could succeed. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વિશેષ નિયમ આવે છે કે આપણે સૌપ્રથમ ઇંગ્લિશના નિયમ પ્રમાણે નામ લખીએ છીએ અને ત્યારબાદ બીજી વખત એનું સર્વનામ લખીએ છીએ. તો પ્રથમ વાક્યમાં ક્રિસ છે, બીજા વાક્યમાં he છે. હવે એ વાક્ય આપણે સૌપ્રથમ લખવું હોય તો આપણે he ના સ્થાને ક્રિસ શબ્દ ફરજિયાત લખવો પડે. તેથી વાક્ય બનશે ક્રિસ could succeed. આપણે લખ્યું છે પરિણામ દર્શક વાક્ય, તો આ જ વાક્ય પરિણામ દર્શક છે. ત્યારબાદ બીકોઝ. જ્યાં બીકોઝ લખીએ ત્યાં આપણે એઝ લખી શકીએ છીએ. હવે શું લખવાનું છે? કારણ દર્શક વાક્ય. તો પ્રથમ વાક્ય છે તે કારણ દર્શક છે, મતલબ કે ક્રિસ વર્કડ હાર્ડ. વર્કડ હાર્ડ વાળું વાક્ય કારણ દર્શક છે, બરાબર. હવે ક્રિસ તો આપણે એક વખત લખ્યું છે. ઇંગ્લિશના નિયમ પ્રમાણે બીજી વખત એમનું સર્વનામ લખવું પડે. તેથી આપણે ક્રિસની જગ્યાએ he લખશું. he
વર્કડ હાર્ડ. ક્રિસ કુડ સક્સીડ, ક્રિસ સફળતા મેળવી શક્યો. બીકોઝ કારણ કે, હી વર્કડ હાર્ડ કારણ કે તેણે સખત મહેનત કરી હતી. ત્યાર પછીનું એક્ઝામ્પલ આપણે સો ધેરફોર માં કન્વર્ટ કરીએ છીએ. ફરી પાછી વાક્ય રચના જુઓ. સો ધેરફોર વચ્ચે પ્રથમ વાક્ય કારણ દર્શક છે, તો પ્રથમ વાક્ય ક્રિસ વર્કડ હાર્ડ તે કારણ દર્શક છે, તેથી આપણે વાક્ય બનાવશું ક્રિસ વર્કડ હાર્ડ. સો અથવા therefore he could succeed. ક્રિસે સખત મહેનત કરી હતી, તેથી તે સફળતા મેળવી શક્યો. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે ત્રીજું એક્ઝામ્પલ છે એ સમજીએ. અમન વોઝ એડમિટેડ ઇન ધ હોસ્પિટલ. અમનને હોસ્પિટલમાં એડમિટ કરવામાં એટલે કે દાખલ કરવામાં આવ્યો હતો. હી મેટ વિથ એન એક્સિડન્ટ. તેની સાથે અકસ્માત થયો હતો એટલે કે નડ્યો હતો. તો હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો એનું કારણ શું હતું? તો કે એક્સિડન્ટ. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય છે તે કારણ દર્શક છે. હવે એક્સિડન્ટ થયો તો એનું પરિણામ શું? આપણે શું કરીએ? તો કે હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો હતો. તો કે આ વાક્ય કેવું છે? પરિણામ દર્શક. ફરી પાછી વાક્ય રચનાને અનુસરીએ કે સિન્સનો નિયમ છે સૌપ્રથમ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે. જ્યાં સિન્સ લખો ત્યાં એઝ લખી શકો છો. એઝ સિન્સ લખ્યા બાદ કારણ દર્શક વાક્ય આવે છે. તો કારણ દર્શક વાક્ય છે તે દ્વિતીય સ્થાને છે. જે નિયમ હમણાં જ આપણે આગળના વાક્યમાં જોયો હતો કે પ્રથમ વાક્યમાં અમન છે, બીજા વાક્યમાં સર્વનામ છે. પણ હવે જ્યારે આપણે પ્રથમ વાક્ય લખીએ છીએ ત્યારે હીની જગ્યાએ અમન લખવું પડે છે. વાક્ય તો આ જ લખવાનું છે. તેથી સિન્સ અમન મેટ વિથ એન એક્સિડન્ટ. અમનની સાથે અકસ્માત થયો હોવાથી. બીજું વાક્ય પરિણામ દર્શક. તો કે અમન વોઝ એડમિટેડ. તો હવે અમન એક વખત લખ્યું છે, તો બીજી વખત નામના સ્થાને સર્વનામ. He was admitted in the hospital. અમન સાથે અકસ્માત થયો હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી બીકોઝ વાળું વાક્ય જોઈએ. બીકોઝ થી જ્યારે વાક્ય બને છે ત્યારે પ્રથમ વાક્ય પરિણામ દર્શક હોય છે. તો પ્રથમ વાક્ય પરિણામ દર્શક શું છે? અમન વોઝ એડમિટેડ ઇન ધ હોસ્પિટલ બીકોઝ. જ્યાં બીકોઝ લખો ત્યાં એઝ લખી શકો છો. એઝ હી met with an accident. અમનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો કારણ કે તેની સાથે અકસ્માત થયો હતો. ત્યારબાદ હવે જોઈએ સો ધેરફોર. તો સો ધેરફોરમાં શું કરવાનું? તો કે સૌપ્રથમ પેલું વાક્ય છે તે કારણ દર્શક વાક્ય છે તે લખવાનું છે. મતલબ કે જ્યાં સિન્સ અને એઝ થી આપણે વાક્ય બનાવ્યું છે તે સિન્સ અને એઝ વાળું વાક્ય છે, તેમાંથી સિન્સ એઝ દૂર કરીએ, તેથી વાક્ય શું થશે? અમન met with an accident. So therefore he was admitted in the
હોસ્પિટલ. અમનની સાથે અકસ્માત થયો હતો, તેથી સો ધેરફોર એટલે તેથી તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીનું એક્ઝામ્પલ નંબર 4 છે. વી હેડ ટુ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ. અમારે પગે ચાલીને સ્કૂલે જવું જ પડ્યું. ધેર વોઝ અ બસ સ્ટ્રાઇક. ત્યાં બસની હડતાલ હતી. વિદ્યાર્થી મિત્રો, પગે ચાલીને સ્કૂલે જવાનું રીઝન શું હતું? વિદ્યાર્થીઓ છે બાઇસિકલ દ્વારા જાય છે, પછી કોઈ વિદ્યાર્થીઓ બસ દ્વારા જતા હોય છે, પણ અહીંયા રીઝન શું? તો કે બસ સ્ટ્રાઇક હતી, તેથી બસ ન આવી શકી. તો બસ સ્ટ્રાઇક, બસની જે હડતાલ હતી, આ વાક્ય કારણ દર્શક થશે. તો એનું પરિણામ શું આવ્યું? તો કે ચાલીને જવું પડ્યું. તો આ વાક્ય છે તે પરિણામ દર્શક વાક્ય થશે. કે જ્યારે તમારી સામે કારણ દર્શક વાક્ય અને પરિણામ દર્શક વાક્ય આવે ત્યારે સૌપ્રથમ તમારે એ નક્કી કરી લેવું જરૂરી છે કે કયું વાક્ય કારણ દર્શક છે અને કયું વાક્ય પરિણામ દર્શક છે. હવે આપણે એમાં સિન્સનો ઉપયોગ કરીએ. સિન્સ જ્યાં લખો ત્યાં એસ નો ઉપયોગ કરી શકાય છે. સિન્સ એસ પછી કારણ દર્શક વાક્ય, તો ધેર વોઝ અ બસ સ્ટ્રાઇક. There was a bus strike. પછી અલ્પવિરામ, બીજું વાક્ય છે we had to. Go to school on foot. બસની હડતાલ હોવાથી અમારે સ્કૂલે ચાલીને જવું પડ્યું. ત્યાર પછી બીકોઝ વાળું વાક્ય લખીએ ત્યારે વાક્યનો ક્રમ છે તે બદલે છે. બીકોઝનો ઉપયોગ કરીએ ત્યારે સૌ પ્રથમ પરિણામ દર્શક વાક્ય હોય છે. તો બંને વાક્યમાંથી પરિણામ દર્શક વાક્ય કયું છે? તો કે વી વાળું. વી હેડ ટુ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ બીકોઝ અથવા એઝ. કારણ શું હતું ચાલીને જવું પડ્યું તેનું? તો કે ધેર વોઝ અ બસ સ્ટ્રાઇક. બસની હડતાલ હતી. હવે સો ધેરફોર વાળું વાક્ય બનાવીએ. પરિણામ દર્શક વાક્ય છે સો ધેરફોર પછી, તો એનો મતલબ એવો થશે કે પ્રથમ વાક્ય છે તે કારણ દર્શક આપણે લખવું પડશે. તેથી કારણ દર્શક વાક્ય there was a bus strike. So therefore we had to go to school on foot. There was a bus strike. બસની હડતાલ હતી. સો તેથી we had to, તેથી અમારે સ્કૂલે ચાલીને જવું પડ્યું. ત્યાર પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ છે. મિસિસ મહેતા શુડ નોટ ઈટ સ્વીટ. શ્રીમતી મહેતાએ સ્વીટ મીઠાઈ ખાવી જોઈએ નહીં. સી હેઝ ડાયાબિટીસ. તેમને ડાયાબિટીસ છે. તો સ્વીટ મીઠાઈ ન ખાવા માટેનું રીઝન શું છે? કારણ શું છે? શા માટે ના પાડે છે? તો કે એમને ડાયાબિટીસ છે. તો તે વાક્ય કારણ દર્શક થશે. હવે ડાયાબિટીસ છે તો એનું પરિણામ શું આવે છે? તો કે તે સ્વીટ છે, મીઠાઈ છે, એ ખાઈ શકતા નથી, તેથી એને ખાવી જોઈએ નહીં. તો સી હેઝ અ ડાયાબિટીસ આ વાક્ય કારણ દર્શક થશે અને મિસિસ મહેતા શુડ નોટ ઈટ આ વાક્ય છે તે પરિણામ દર્શક વાક્ય થશે. તો વળી પાછો સિન્સ અને એસ થી આપણે શરૂઆત કરીએ. તો સિન્સ ઓબ્લિક એસ. હવે સિન્સ અને એસ પછી કારણ દર્શક એટલે કે આ વાક્ય બીજું લખવું પડે છે. વળી પાછું અહીંયા સી છે અને પ્રથમ વાક્યમાં મિસિસ મહેતા, તો નિયમ મુજબ પહેલા નામ લખવું પડે અને પછી સર્વનામ લખવું પડે.
તેથી આપણે લખશું મિસિસ મહેતા હેઝ ડાયાબિટીસ. અલ્પવિરામ કરીને બીજી વખત સર્વનામ આવે છે. સી શુડ નોટ ઇટ સ્વીટ. શ્રીમતી મહેતાને ડાયાબિટીસ હોવાથી તેણીએ સ્વીટ એટલે કે મીઠાઈ ખાવી જોઈએ નહીં. ત્યારબાદ હવે આપણે બીકોઝનું, તો બીકોઝની અંદર સૌ પ્રથમ કેવું વાક્ય હોય છે? તો કે પરિણામદર્શક વાક્ય હોય છે. તો પરિણામદર્શક વાક્ય શું છે? તો કે શ્રીમતી મહેતા મીઠાઈ ખાવી જોઈએ નહીં. મિસિસ મહેતા should not eat sweet. રીઝન શું છે? જ્યાં because ત્યાં as she has diabetes. હવે સો therefore નું વાક્ય બનાવીએ છીએ. તો પરિણામદર્શક વાક્ય સૌ પ્રથમ મિસિસ મહેતા હેઝ ડાયાબિટીસ. શ્રીમતી મહેતાને ડાયાબિટીસ છે, તેથી શું કરવું જોઈએ? સો therefore she should not eat sweet. શ્રીમતી મહેતાને ડાયાબિટીસ છે, તેથી તેણીએ સ્વીટ મીઠાઈ ખાવી જોઈએ નહીં.